GCAS GCAS થ્રુ ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 કોમર્સ, ધોરણ 12 આર્ટ્સ પછી અલગ અલગ ફિલ્ડની અંદર તમારું એડમિશન થાય છે. જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને ફાર્મસીની અંદર એડમિશન લેવાના છે એમણે ACPC નું ફોર્મ ભરવાનું છે. જે વિદ્યાર્થીઓ ડિપ્લોમાની અંદર એડમિશન લેવાના છે એમને ACPDC નું ફોર્મ ભરવાનું છે. અને જે વિદ્યાર્થીઓએ BSc, BCom, BBA આ બધી બ્રાન્ચની અંદર એડમિશન લેવું છે એમણે GCAS પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમે દરેક પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકો છો. એવું નથી હોતું કે એક પોર્ટલ ઉપર ફોર્મ ભરો તો બીજા પોર્ટલનું ફોર્મ તમે ના ભરી શકો. મતલબ પેરેલલ તમે બધી જ એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ શકો. પછી એમાંથી તમારા માટે બેસ્ટ શું છે એ તમે પસંદ કરી શકો છો. હવે તમારે જાણવું હોય કે GCAS થ્રુ કઈ ફિલ્ડની અંદર એડમિશન લેવાય તો GCAS ની આખી એડમિશન પ્રોસેસ આપણી પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ઉપર ચાલી રહી છે. તો પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ઉપર તમે જશો, વિડીયો સેક્શનની અંદર તમે જશો તો તમે જોઈ શકશો કે કઈ એડમિશન પ્રોસેસમાં ભાગ લેવો જોઈએ, શેના માટે, એનો વિડીયો ઓલરેડી મૂકેલો છે. અને GCAS ની આખી એડમિશન પ્રોસેસ પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ઉપર જ ચાલવાની છે. તો એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આજના વિડીયોની અંદર GCAS પોર્ટલ જ્યારે પણ ઓપન થાય છે ત્યારે તમારે કેટલા ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ રહેશે જે તમારે રેડી રાખવા જોઈએ અત્યારે, એની માહિતી હું તમને આપવાનો છું. સાથે જો તમારે વેકેશનનો સરસ મજાનો સદુપયોગ કરવો હોય તો આપણી વેકેશન બેચ આ સોમવારથી સ્ટાર્ટ થવા માટે જઈ રહી છે, જેમાં ઓલરેડી મેં તમને એક ઇન્ટ્રોડક્શનનો વિડીયો આપી દીધેલો છે. આપણી યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર છે. હું પ્રિયસર વિદ્યાપીઠ ઉપર તમને એ વિડીયો પણ બતાવી દઉં અને પછી તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ આપી દઈશ. આ વેકેશન બેચ 2026 જોઈ લેજો. જોડાવવું હોય તો જોડાઈ જજો. બહુ જ નોમિનલ ફીની અંદર ઘણું બધું બેઝિક નોલેજ તમને વેકેશનની અંદર મળશે જે કોલેજ માટે તમને ઉપયોગી થશે. કોઈ પણ ફિલ્ડમાં તમે કોલેજ કરવાના હોય આ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અને કોઈને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપવી હોય, માર્ક ઇમ્પ્રૂવ કરવા માટે, તો એની પણ બેચ આપણે ચાલુ કરી છે, ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ. એનો પણ ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, ચેક કરીને અમારો કોન્ટેક્ટ કરી શકો છો. હવે GCAS માં કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ તમને પડશે? GCAS ના થ્રુ તમને એડમિશન તો મળી જશે, પણ શું તમે જે કોલેજની અંદર એડમિશન લેશો એમાં તમે ફ્યુચર રેડી થઈ શકશો? હવે મારી વાત તમે ધ્યાનથી સાંભળો. 23 એપ્રિલે એક એક્ઝામિનેશન થવા માટે જઈ રહી છે, પરંતુ સૌથી પહેલા આ એક્ઝામિનેશનનું ઇમ્પોર્ટન્સ શું છે એ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. કેમ કે ખાલી એડમિશન લેવું જ ઇમ્પોર્ટન્ટ હોતું નથી. 4 વર્ષની અંદર તમે સ્કિલ શીખો એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. કેમ કે ટ્રેડિશનલ કોલેજની અંદર ફક્ત અને ફક્ત ઓલ્ડ સિલેબસ તમને ભણાવવામાં આવે છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ આ જ જગ્યાએ ફસાઈ જાય છે. તેથી ઘણા બધા વિદ્યાર્થીઓ હવે ન્યૂ એજ સ્કૂલના કન્સેપ્ટને સ્વીકારી રહ્યા છે. તો હું વાત કરી રહ્યો છું ઓલ્ટાસ સ્કૂલ ઓફ ટેકનોલોજીની, જેમની એક્ઝામિનેશન થવા માટે જઈ રહી છે 23 એપ્રિલના રોજ અને એમાં એપ્લાય કરવાની લાસ્ટ ડેટ છે 22 એપ્રિલ. ઓલ્ટાસ સ્કૂલ ઓફ ટેકનોલોજીની અંદર એક ઓનલાઈન એક્ઝામિનેશન ASAT ના થ્રુ તમારું એડમિશન થાય છે. અહીંયા ભણવાનો મતલબ ખાલી નોટ્સ નથી, બિલ્ડ કરવું છે. Day 1 થી તમને કોડિંગ શીખવાડવામાં આવે છે. 15+ AI ટૂલનું એક્સેસ આપવામાં આવે છે. દરેક સેમિસ્ટરની અંદર તમને રિયલ AI પ્રોજેક્ટ્સ જેવા કે AI ચેટબોટ્સ, ઓટોમેશન ટૂલ્સ, ઇવન તમારું AI કોડ આસિસ્ટન્ટ બનાવવાનું પણ શીખવાડવામાં આવે છે. એન્વાયરમેન્ટની હું વાત કરું તો હેકેથોન્સ, ટેક વિઝિટ, AI ફાઉન્ડ્રી જેવા આઈડિયાઝથી તમે પ્રોડક્ટ બનાવી શકો છો. મતલબ તમે ખાલી શીખતા નથી પણ તમે ક્રિએટ કરો છો. અને મેન્ટરશિપ પણ નેક્સ્ટ લેવલની છે, જેમાં સંતોષ મિશ્રા, એક્સ ગૂગલ, માઇક્રોસોફ્ટ અને XVMware જેમણે 50,000 થી વધારે વિદ્યાર્થીઓને ગાઈડ કર્યા છે. મતલબ તમે ડાયરેક્ટ એવા લોકોના કોન્ટેક્ટમાં આવો છો જેમણે ઇન્ડસ્ટ્રીને ખૂબ જ નજીકથી જોઈ છે અને જે પોતે ગેમ ચેન્જર છે. સાથે એડમિશન પછી મેકબુક, 50+ મેન્ટરનું ગાઈડન્સ, મોક ઇન્ટરવ્યુ અને 3rd યર્સથી જ તમને ઇન્ટર્નશિપ ઓફર કરવામાં આવે છે. તો તમે જ્યારે પણ ગ્રેજ્યુએટ થાવ છો ત્યારે તમારી પાસે ખાલી ડિગ્રી નથી હોતી, રિયલ એક્સપિરિયન્સ હોય છે, પ્લસ પોર્ટફોલિયો તમારો એક બને છે અને તમારા માટે જોબ રેડી હોય છે. ASAT ની અંદર પરફોર્મન્સ બેસિસ ઉપર તમને 100% સ્કોલરશિપ સુધીના ચાન્સ પણ મળે છે. તો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે, આજે જ એપ્લાય કરો અને પ્રિપેરેશનની કીટ મેળવો. તો GCAS ની અંદર કેટલા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત પડવાની છે એની પહેલા 12th ની અંદર તમારા કયા બોર્ડ હોય તો તમે GCAS પોર્ટલ ઉપર એપ્લાય કરી શકો છો. ICSE બોર્ડ હોય, CBSE બોર્ડ હોય, ગુજરાત બોર્ડ હોય કે NIS બોર્ડ હોય, તમે કોઈ પણ બોર્ડની અંદરથી તમારી એક્ઝામિનેશન પાસ આઉટ કરી છે તો તમે GCAS ના પોર્ટલ ઉપર એપ્લાય કરી શકો છો. આની અંદર સૌથી પહેલું ડોક્યુમેન્ટ તમારા રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ છે, મતલબ લેટેસ્ટ વાળા, બરાબર. એ JPEG ફોર્મેટ અથવા તો JPG ફોર્મેટની અંદર તમારા જોઈશે. ખાલી ફોટોગ્રાફનું જ ફોર્મેટ JPG છે, બાકી બધા જ ફોર્મેટ તમારા PDF ફોર્મેટમાં છે. ઠીક છે. એના પછી તમારી 12th ની અને 10th ની માર્કશીટ જોઈશે. હજી 12th ની માર્કશીટ આવી નથી, આવે એટલે તમારે એની સ્કેન કોપી કરી દેવાની. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોઈશે.
12thનું જે તમને સ્કૂલમાંથી મળશે, પાસિંગનું સર્ટિફિકેટ ને ટ્રાયલ સર્ટિફિકેટ. જો તમારો બીજો ટ્રાય હોય તો ટ્રાયલ સર્ટિફિકેટ હશે, નહીં તો પહેલું જ પાસિંગનું સર્ટિફિકેટ ફર્સ્ટ એટેમ્પ ઉપર તમે પાસ કર્યું છે એનું હશે. માઇગ્રેશન સર્ટિફિકેટ જોઈશે. જો તમે 12th આઉટસાઇડથી કર્યું છે તો એના માટે એક માઇગ્રેશન સર્ટિફિકેટ આવે એ જોઈશે. જો તમે 12th ગુજરાતથી કર્યું છે તો તમારે આની જરૂર નહીં પડે. ડોમેસાઇલ સર્ટિફિકેટ પણ સેમ એ જ વસ્તુ હોય છે. તમે અહીંથી 12th કર્યું છે ગુજરાતમાંથી તો તમારે એની જરૂર પડશે નહીં. એના પછી કાસ્ટ સર્ટિફિકેટ. જો તમે ઓપન EWS છો તો EWS નું સર્ટિફિકેટ જોઈશે. SC કાસ્ટ છે, OBC કાસ્ટ છે તો એનું સર્ટિફિકેટ જોઈશે. ઓપન વાળા જેટલા વિદ્યાર્થીઓ છે એમને કોઈ પણ જાતનું સર્ટિફિકેટ રજૂ કરવાનું હોતું નથી. બરાબર. SC BC એટલે OBC બંને સેમ જ કહેવાય, બક્ષી પંચ કાસ્ટ. પછી ફેમિલી ઇન્કમ સર્ટિફિકેટ તમારે જોઈશે. ફેમિલી ઇન્કમ સર્ટિફિકેટ એટલે મામલતદારની ઓફિસેથી નીકળે. બરાબર. એ ફેમિલી ઇન્કમ સર્ટિફિકેટ જોઈશે. ફ્રીશિપ કાર્ડ. SC ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફ્રીશિપ કાર્ડનો લાભ હોય છે. તો જો તમે એના ક્રાઇટેરિયામાં આવતા હોય તો એ ફ્રીશિપ કાર્ડ જોઈશે. તમે SC ST કેટેગરીમાં નથી તો તમારે આવશે નહીં. ઇન્કમ તમારી બહુ વધારે છે તો ઇન્કમ સર્ટિફિકેટ પણ તમારું આવશે નહીં. ડિસેબિલિટી સર્ટિફિકેટ મતલબ તમને કોઈ શારીરિક ખોડ ખાફણ છે જો હોય તો એનું સર્ટિફિકેટ પણ જોશે, જેથી તમને એડમિશન ટાઈમે એનો બેનિફિટ મળતો હોય છે. આવું જ્યારે વાત કરી ત્યારે વિદ્યાર્થીઓ એવું પૂછતા હોય છે કે સર સ્પોર્ટ્સ કોટા હોય છે? તો ના, સ્પોર્ટ્સના કોઈ પણ કોટા એડમિશનમાં લાગુ પડતા હોતા નથી. અને આઈડેન્ટિટી પ્રૂફ જોશે. આઈડેન્ટિટી પ્રૂફની અંદર તમારું આધાર કાર્ડ ચાલે, તમારું પાન કાર્ડ ચાલે. બરાબર. તો આધાર કાર્ડ એ સૌથી બેસ્ટ ઓપ્શન છે, તો તમારું આધાર કાર્ડ હોવું જોઈએ. ના હોય તો આધાર કાર્ડ તમારે કઢાવી લેવાનું. તો આટલા ડોક્યુમેન્ટ તમારા PDF ફોર્મેટમાં જોશે. ફોટોગ્રાફ તમારો JPG અને JPEG માં જોશે. હજી જ્યારે પણ ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યારે એના પર્ટિક્યુલર સાઇઝ પણ એ લોકો કહેશે કે આટલા KB થી આટલા KB, આટલા MB થી આટલા MB, એ પણ તમને બતાવીશું. હાલ એ લોકોએ આટલી જ અપડેટ આપી છે, કોઈ સાઇઝની અપડેટ નથી આપી. તો જ્યારે ફોર્મ ભરવાનું આવશે ત્યારે સાઇઝની અપડેટ આવશે ત્યારે અમે તમને સાઇઝની અપડેટ પણ આપી દઈશું. તો આટલા ડોક્યુમેન્ટ તમારા રેડી રાખજો. એડમિશન માટેના સેપરેટ WhatsApp ગ્રુપ બનાવેલા છે. એક પણ ગ્રુપમાં ના જોડાયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં ગ્રુપની લિંક છે. જોડાયેલા રહેશો તો તમને બધી જ માહિતી ઘરે બેઠા મળતી રહેશે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.